નમસ્કાર મિત્રો, હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. આપ સૌનું આપની પોતાની ચેનલ રિયલ ડિબેટમાં હાર્દિક સ્વાગત. દોસ્તો, આજનો વિષય માત્ર આગામી વિધાનસભાની ચૂંટણીઓ ને જ સ્પર્શતો હોય તેવો નથી. આજનો વિષય ગુજરાતના ભાવિ રાજકારણને સ્પર્શે છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે 2027માં કોણ જીતશે. મૂળ પ્રશ્ન એ છે કે શું ગુજરાતની રાજનીતિ આજે પણ એક ધ્રુવી છે કે પછી તેમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. શું ભારતીય જનતા પાર્ટી હજુ પણ એટલી જ મજબૂત છે જેટલી છેલ્લા 3 દાયકાથી રહી છે? શું કોંગ્રેસ ફરી એક વખત મુખ્ય પડકાર તરીકે ઊભી થઈ શકે? શું આમ આદમી પાર્ટી હજુ પણ એક રાજકીય પરિબળ છે કે હવે તેનો પ્રભાવ ઓસરતો જવાનો છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન દોસ્તો, ગુજરાતનો મતદાર શું વિચારી રહ્યો છે? કારણ કે ચૂંટણી રાજકીય પક્ષો નથી જીતતા, ચૂંટણીઓ હંમેશા મતદાર જીતે છે. આજે આપણે કોઈ પક્ષનો પ્રચાર કરવા માટે આ ચર્ચા નથી રાખી, કોઈ પક્ષની ટીકા પણ કરવાનો ઈરાદો નથી. આપણે માત્ર તથ્યો, રાજકીય પ્રવાહો, ચૂંટણીનો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિના આધારે કંઈક સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રયત્ન એ કરીશું કે 2027નું ગુજરાત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. તમે એની સાથે સંમત હોઈ શકો, તર્ક સાથે ન હોઈ શકો. તમારી વાત નું અમારે મન એટલું જ મહત્વ છે. તમે જે કંઈ માનો છો તે તમારો મત છે ને એના માટેના તમારા કારણો હશે. અમે તમારા મત માટે એક તંદુરસ્ત આદર ધરાવીએ છીએ. દોસ્તો, પહેલી વાત કરીશું આપણે ગુજરાતની રાજનીતિના એક વિશિષ્ટ સ્થાન બાબત. ભારતના દરેક રાજ્યની રાજનીતિ અલગ છે. ઉત્તર પ્રદેશમાં જાતિનું પ્રભુત્વ છે, તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ છે, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી વિચારધારાનું પ્રભુત્વ છે એમ કહેવાતું, બંગાળી અસ્મિતાની વાત થતી. પરંતુ ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું લક્ષણ શું? તો એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો આપી શકાય, સ્થિરતા. છેલ્લા 3 દાયકામાં ગુજરાતના મતદારે રાજકીય સ્થિરતાનો જે આખો પ્રશ્ન છે એવી રાજકીય સ્થિરતાને સૌથી વધુ મહત્વ આપ્યું છે. 1995 પછી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ જે રાજકીય પ્રભુત્વ સ્થાપિત કર્યું તે ભારતીય રાજકારણના અભ્યાસમાં એક મહત્વપૂર્ણ વિષય આવનાર સમયમાં બની શકે છે. અવશ્ય વચ્ચે કેટલાક રાજકીય ચઢાણ ઉતાર આવ્યા, નેતૃત્વ બદલાયું, પરિસ્થિતિ બદલાઈ, આર્થિક પડકારો આવ્યા, સામાજિક પ્રશ્નો ઊભા થયા. પરંતુ એક બાબત લગભગ અચળ રહી અને તે બાબત હતી મતદારોનો મુખ્ય વિશ્વાસ સત્તાધારી પક્ષ તરફી રહ્યો. આ વિશ્વાસ કેમ ટક્યો? આ પ્રશ્નનો જવાબ શોધ્યા વગર 2027ને સમજવું
મુશ્કેલ છે. પ્રશ્ન એ થાય છે દોસ્તો કે ભાજપની સૌથી મોટી શક્તિ શું છે? ઘણા લોકો માને છે કે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી શક્તિ તેની લોકપ્રિયતા છે. કેટલાક કહે છે કે સંગઠન એની સૌથી મોટી શક્તિ છે. કેટલાક કહે છે કે નેતૃત્વ એની સૌથી મોટી શક્તિ છે. મારા મતે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી શક્તિ આ ત્રણેય બાબતોનું સંયોજન છે. કોઈ એક બાબત નથી. એ લોકપ્રિયતા, સંગઠન અને નેતૃત્વ, આ ત્રણેય બાબતોનું સંગઠન એ ભારતીય જનતા પાર્ટીની મજબૂતાઈ માટે કારણભૂત છે. પરંતુ તેની પાછળ એક ચોથી શક્તિ પણ છે દોસ્તો, અને એ છે બૂથ મેનેજમેન્ટ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ એ તો એથી પણ નીચે જઈને કે છે પેજ પ્રમુખ, પેજ જીતો ચૂંટણી જીતો. અને હું એમની સાથે સંમત છું. મને લાગે છે કે આ વિચક્ષણ વિચારધારા ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીને ચંદ્રકાંત પાટીલની ભેટ છે. ચૂંટણી માત્ર સભાઓથી નથી જીતાતી, ચૂંટણી સોશિયલ મીડિયાથી પણ નથી જીતાતી. ચૂંટણી જીતાય છે જ્યારે ચૂંટણીના દિવસે તમારો સમર્થક મતદાન મથક સુધી પહોંચે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે બૂથ સ્તરે અને પેજ સ્તરે, મતદાર યાદીના પેજ સ્તરે, પેજ પ્રમુખ સુધીની ઝીણવટભરી રચના કરીને જે મજબૂત સંગઠન ઊભું કર્યું છે તે તેની સૌથી મોટી ચૂંટણી લક્ષી તાકાત છે. પ્રત્યેક બૂથ, પ્રત્યેક શક્તિ કેન્દ્ર, પ્રત્યેક પાનું ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ સુપેરે ગોઠવી છે. આ કોઈ એક દિવસમાં ઊભી થયેલી વ્યવસ્થા નથી. દાયકાઓની સતત સંગઠનાત્મક મહેનતનું આ પરિણામ છે. આ એવા કાર્યકરોની મહેનતનું પરિણામ છે જેમણે ચૂંટણી જીતીને કોઈ હોદ્દાની ખેવના કરી નથી, પણ ભારતીય જનતા પાર્ટી જીતે માટે સતત દોડતો રહ્યો છે. આ એમની મહેનતનું પરિણામ છે, અને તે પણ દાયકાઓની મહેનતનું પરિણામ છે. બીજી શક્તિ છે વિકાસની રાજનીતિ. સાહેબ, રાજનીતિ વિશે જે હું ભણ્યો છું એમાં એક સૂત્ર મને બહુ સ્પર્શી ગયો કે એ લીડર શુડ બી એ ડીલર ઇન હોપ. એ લીડર શુડ બી એ ડીલર ઇન હોપ. નેતા આશા ઊભી કરી શકે તમારામાં તેવો હોવો જોઈએ. તમને મરશિયા ગાતા કરી શકે બધું નથી 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 બધું ખરાબ છે, નહીં. તમને જે આશા બતાવી શકે કે નહીં આપણે આ કરીશું અને આના પરિણામ રૂપે ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગશે. એ લીડર શુડ બી અ ડીલર ઇન હોપ. વિકાસની રાજનીતિનો આ પાયો છે. ગુજરાતમાં મતદાર માત્ર વચનો સાંભળતો નથી. તે રસ્તા જુએ છે, વીજળી જુએ છે, પાણી જુએ છે, ઔદ્યોગિક વિકાસ જુએ છે, રોજગારીની તકો જુએ છે, રોકાણ જુએ છે, અને પછી પોતાનો નિર્ણય કરે છે. એટલે ગુજરાતની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો આજે પણ કેન્દ્ર સ્થાને રહે છે. પરંતુ અહીં એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો થાય છે. શું માત્ર વિકાસનો મુદ્દો આગામી ચૂંટણી જીતવા માટે પૂરતો રહેશે, કે પછી હવે નવા મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ મેળવવો પણ ખૂબ જ મહત્વનો છે. બીજું, સ્વાભાવિક રીતે ગુજરાત વિકસિત રાજ્ય છે, અને એટલે વિકાસને લગતા ઘણા બધા મુદ્દાઓમાં સરકાર ગમે તેટલે કડથોલિયા ખાય. દાખલા તરીકે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગને રાષ્ટ્રીય કક્ષાએ બહુમાન આપવું જોઈએ. જેટલા પુલ ઉદ્ઘાટન થયા પહેલા ગુજરાતમાં તૂટી પડ્યા છે
એટલા ગુજરાત દેશમાં ક્યાંય નથી તૂટી પડ્યા, પણ એનો ગુજરાતની મતદારને કોઈ રોષ નથી. બને છે કે હશે આજે પુલ તૂટ્યો છે, કાલે બીજું કઈક તૂટશે. ખાયકી ચાલે છે એ વાત ગુજરાતનો મતદાર સ્વીકારીને ચાલે છે, અને એને એનો છોચ નથી. એટલે જરઠ થઈ ગયો છે, એની ચામડી બેરી થઈ ગઈ છે. એને વિકાસ કેવો થાય છે, વિકાસની ગુણવત્તા કેવી થાય છે, મનરેગાના પૈસા ક્યાં ખવાઈ જાય છે, કયા ધારાસભ્ય બધા રેશન કાર્ડ પોતાના હવાલે કરીને કાળા બજારમાં વેચી મારે છે, આ બધું એ સાંભળે છે, જુએ છે. પરીક્ષાઓના પેપર લીક થાય છે, પણ એનું ચેતાતંત્ર જડ મારી ગયું છે. એને પોતાના સ્વાર્થથી આગળ કદાચ કશું જ નથી સ્પર્શતું, અને એટલે ગુજરાતનો મતદાર બે જ પ્રશ્ન પૂછે છે, મારે શું અને મારું શું. આ મારે શું અને મારું શું ની વચ્ચે ગુજરાતની રાજનીતિ ચાલે છે. ભાજપ સામેના પડકારો કયા છે એની વાત કરીએ તો દરેક લાંબા સમય સુધી સત્તામાં રહેલા પક્ષ સામે કેટલાક સ્વાભાવિક પડકારો ઊભા થાય. તેમાં સૌથી પહેલો પડકાર છે એન્ટી ઇન્કમ્બન્સી. આનો અર્થ હંમેશા સરકાર વિરોધી લહેર એવો ના થાય. ઘણી વખત તેનો અર્થ સ્થાનિક અસંતોષમાં પણ પરિણમી શકે. કોઈ વિસ્તારમાં રસ્તાનો પ્રશ્ન છે, કોઈ જગ્યાએ પાણીનો પ્રશ્ન છે, ક્યાંક ખેતીનો પ્રશ્ન છે, ક્યાંક બેરોજગારીનો પ્રશ્ન છે, ક્યાંક સ્થાનિક નેતૃત્વ પ્રત્યે અસંતોષ છે. જો આવા સ્થાનિક પ્રશ્નોનો સમયસર ઉકેલ ના આવે તો ચૂંટણીમાં અસર કરી શકે છે. પણ ગુજરાતમાં ચૂપચાપ એક બીજો પ્રશ્ન બહુ મોટા પાયે અને બહુ મોટા વિસ્તાર અને જનસંખ્યાને અસર કરે, ખેડૂતને અસર કરે એવો આકાર લઈ ચૂક્યો છે. એ છે અદાણી દ્વારા જે વીજ લાઈન નાખવામાં આવે છે, એ વીજ લાઈનોમાં જે દાદાગીરી થાય છે, પોલીસની મદદથી ખેડૂતો ઉપર જે અત્યાચારો ગુજારાય છે, એના કારણે જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે, એટલે 1990 પહેલા, કિસાન સંઘ ટ્રેક્ટર લઈને ગાંધીનગર કુંવરજીભાઈની આગેવાની નીચે પહોંચ્યું હતું. આજે એટલા વર્ષો પછી, એટલે 90 ને 10 100 અને બીજા 36 વર્ષ પછી કિસાનોની ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચી છે. અને એનો શ્રેય અદાણીને આપવું જોઈએ, અને અદાણીના ખોળે મુકાયેલી સરકારને પણ આપવું જોઈએ. કારણ કે ખેડૂતના અમુક પ્રશ્નો વ્યાજબી છે. હજુ બીજો પ્રશ્ન ગમે ત્યારે આવશે. ગુજરાતમાં એક શેઠ પણ છે. એ શેઠ મીટરો ભાડે આપવાના શરૂઆત કરનાર પાયામાં એ છે. આ સ્માર્ટ મીટર એ કોઈ શોધ્યું હોય તો, મારી યાદદાસ્ત જો સાચી હોય તો ટોરેન્ટ કંપનીએ શોધ્યું છે. મારી અજ્ઞાનતા જો મને સમજાવતી હોય તો આ સ્માર્ટ મીટરના પૈસા કંપની તમારી પાસેથી લઈ લે છે. એનો અર્થ એ થયો કે તમે એક ગાડી ખરીદી શોરૂમમાંથી, પૈસા ચૂકવી આપ્યા, પછી રોડ પર એ ગાડી કેટલા કિલોમીટર ચાલે એટલા કિલોમીટર તમારે એનું ભાડું વસૂલ કરવામાં આવે. એવું ક્યાં સાંભળ્યું હતું? તો આ સ્માર્ટ મીટરમાં ટોરેન્ટનું જે રિસર્ચ છે ને, એ આ લઈ આવ્યું કે મીટરના પૈસા આપી દો, અમે રોકાણ ના કરી, અને પછી અમે ભાડું પણ લઈએ, કારણ કે મીટર અમારી માલિકીનું છે. આ જે શેઠની શોધ છે, એ શેઠની શોધ આજે નહીં તો કાલે એને ડિસ્કોમમાં ભડકો કરાવ્યો છે. હજુ સળગી નથી, પણ વિસ્ફોટક બનશે. કારણ કે પ્રજાને તમે અમુક હદ સુધી
મારી શકો છો. બિલાડીને એક ઓરડામાં પૂરીને મારો, બારી ખુલ્લી રાખશો તો જતી રહેશે, તો બારી બંધ કરી દેશો તો એ ગળે વળગશે. શેઠ આ સમજતા નથી. શેઠ મૃદુભાષી છે, શેઠ ભાગ્યે જ દેખાય છે. અદાણીની માફક શેઠ વાર તહેવારે વડાપ્રધાન સાથે કે બીજે કશે દેખાતા નથી. પણ શેઠના રાજકીય સજીવતા શેઠની એટલી જ છે. શેઠના ભૂતકાળમાં સત્તા પલટાઓમાં ને ક્યાંક એમનું નામ પણ ચગ્યું છે. એટલે એક આ અદાણીના ટ્રાન્સમિશન લાઈન અને બીજા શેઠના ઇન્વેન્શન જેવા. હવે તો ડિસ્કોમ પણ એ જ મીટરો નાખે છે, સ્માર્ટ મીટર. આમાં સ્માર્ટ શેઠ કેવું જોઈએ, સ્માર્ટ મીટર નહીં, સ્માર્ટ મીટર. એનો અર્થ એ થાય કે પ્રશ્નો જુદા જુદા છે. ક્યાંક ખેતીનો પ્રશ્ન છે, ક્યાંક વીજળીનો પ્રશ્ન છે, ક્યાંક પાણીનો પ્રશ્ન છે, ક્યાંક પુલો તૂટી પડે છે એ પ્રશ્ન છે. પીડબ્લ્યુડી સચિવને તો એમને તો મોટામાં મોટું રાષ્ટ્રીય સન્માન આપવું જોઈએ સરકારે. આટલા બધા પુલો જેના કાર્યકાળમાં તૂટી પડ્યા, એમને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે વધારામાં. આ ગુજરાતમાં જ બની શકે, ને પહેલા ગુજરાતમાં આવું નહોતું બનતું. કેમ કાંટાવાળા, એમડી પટેલ સાહેબ, ડીસી પટેલ સાહેબ, આ એવા સચિવો અને મુખ્ય ઇજનેરો હતા કે જે રસ્તા ઉપર ટૂરમાં નીકળે અને ખાડાના કારણે આંચકો આવે અને આમ કાર્યપાલક ઇજનેરના કે મુખ્ય ઇજનેરના સામું જુએ ને તો એમના ગાત્રો ઢીલા થઈ જતા. અત્યારના પીડબ્લ્યુડી સચિવ સ્થિતપ્રજ્ઞ છે. એ એમના જે કંઈ ટાર્ગેટ હશે પૂરા કરતા હશે, અને તો જ આટલા બધા પુલ તૂટવા છતાં એમના સામે સીબીઆઈનું ચાર્જશીટ ના થાય, એમના સામે ડીઆરઆઈની ઇન્ક્વાયરી ના થાય, એમના પાસે સામે ક્રિમિનલ નેગ્લિજન્સ એન્ડ લેક ઓફ સુપરવિઝન માટેના અને પબ્લિક મની ના વેસ્ટેજ માટેના ચાર્જશીટ ના થાય. અને નિરાતે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની દાળ, પોપટ સરોવરની પાળ, પોપટ મજા કરે. અને એટલે એમના જેવા બીજા એક સચિવ હતા, એમને હાઉસિંગ બોર્ડમાં મોકલી દીધા. સારા માણસ હતા, પણ આમના જેટલી એમનું ટેન્ડર આમના જેટલું ઊંચું નહીં ભરાતું. એમને અને આ અદભુત ખાતું છે. આ ખાતામાં એવા અધિકારીઓ છે કે જે સવારે ઘરેથી ગોળ અથવા તો દહીંને ખાંડ ખાઈને આવ્યા હોય ત્યારે સચિવ હોય, પછી સાહેબ ખુરશી પર બેસે, થોડી વાર થાય, એટલી વારમાં એમનું પ્રમોશન થઈ જાય, પ્રિન્સિપલ સેક્રેટરી થઈ જાય. પછી સાહેબ લંચ લે, લંચમાં ગોળની કાંકરી ખાઈએ અને રિટાયર થતા થતા સાહેબ એડિશનલ ચીફ સેક્રેટરી થઈ જાય. અને હજુય પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની દાળ, પોપટ સરોવરની પાળ, પોપટ મજા કરે. એમનો સૂરજ તપ્યા કરે છે. એટલે આ જે અસંતોષ છે, ભલે આજે નહીં દેખાતા હોય, ક્યારેક એ સપાટી પર આવશે. આ જો પીડબ્લ્યુડી સચિવ એક્સટેન્શન લઈને નિવૃત્ત થઈ જાય તો બધાને પછી પ્રેરણા મળશે કે તમારે ગોટાળા કરવાના, પૈસા ઉઘરાવાના, પુલો ભલે તૂટી પડે, પછી મકાનો તૂટી પડશે. અને પીડબ્લ્યુડી સચિવને પ્રમોશન મળશે, કારણ કે એમનું હપ્તા ખાતું મજબૂત હશે. કદાચ આપણે ખ્યાલ નથી, પણ આ આશ્ચર્યજનક લાગે છે કે જેના વડપણ હેઠળ ગુજરાતમાં આટલા બધા મોટી સંખ્યામાં પુલો ધરાશયી થાય. કેટલાક તો ઉદઘાટન થતા પહેલા પાલનપુરનો પુલ તો એમ જ ધરાશયી થઈ ગયો. સુરત પાસે એક પુલ એમ જ ધડાક સાથે તૂટી પડ્યો. પુલને તોડવાનો ખર્ચો, પુલને બાંધવાનો ખર્ચો અને નવો બાંધવાનો ખર્ચો, તો જે ખર્ચે બંધાયો હોય એના કરતા વધારે ખર્ચે પુલ તોડાય અને એનાથી વધારે ખર્ચે ફરી બંધાય. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે ગુજરાતના મતદારે અત્યાર સુધી સ્થાનિક અસંતોષ, પછી તે મીંડોળાનો પ્રશ્ન હોય કે
મોરબીનો પ્રશ્ન હોય, પાલનપુર રેલવે ઓવરબ્રિજ વાળો પ્રશ્ન હોય, મહેસાણાનો પ્રશ્ન હોય, સુરતનો પ્રશ્ન હોય, હજુ બધું ધાબડ ધૂબડ ચાલે છે. અને આ બાબત ગુજરાતને અન્ય રાજ્યો કરતા અલગ બનાવે છે. ગુજરાતમાં ખાયકી માટેની આટલી નિર્લજ્જતા ક્યારેય નહોતી. એક આઈએએસ સચિવ હતા પીડબ્લ્યુડીના, મનુકુમાર વ્યાસ. ટીએ બિલમાં ક્યાંક ભૂલ કરી હશે એમણે, એના માટે આઈએએસ માંથી એમને ડિસમિસ કરવામાં આવ્યા હતા. આ પણ ગુજરાત છે. ત્યારે આપણે આવીએ હવે કોંગ્રેસની સ્થિતિ પર. સૌથી મોટો પ્રશ્ન છે કે શું કોંગ્રેસ ફરી ઊભી થઈ શકશે? આ પ્રશ્નનો જવાબ માત્ર હા અથવા માત્ર ના માં આપી શકાય તેવો નથી. કોંગ્રેસ પાસે આજે પણ પરંપરાગત મતદારોનો એક આધાર છે. ગ્રામ્ય મતદારોમાં 30% મતદારનો બેઝ કોંગ્રેસ પાસે આજે પણ છે. ઘણા વિસ્તારોમાં સ્થાનિક નેતાઓ પણ છે, પરંતુ માત્ર એ સ્થાનિક નેતાઓ અંદર ભેગા થઈને હતું રમ્યા કરે ને એમના અસંતોષને કારણે ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે 3 વસ્તુ જરૂરી છે. પહેલી, વિશ્વસનીય નેતૃત્વ, જેનો અભાવ છે. બીજું, મજબૂત સંગઠન. ઘણું અંતર કાપવાનું છે ભારતીય જનતા પાર્ટી સાથે સંગઠનની બાબતમાં કોંગ્રેસ જો સરખામણી કરે. અને ત્રીજું, સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર વૈકલ્પિક દ્રષ્ટિકોણ, કે નહીં આ નથી બરાબર થતું તો શું બરાબર છે, એવો સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર દ્રષ્ટિકોણ. માત્ર વિરોધ રેલીઓ કાઢવાથી, અસંતોષ રેલીઓ કાઢવાથી પેલી રાજનીતિની પ્રસ્થાપિત જે થિયરી છે કે લીડર શુડ બી એ ડીલર ઇન હોપ, વિરોધ પક્ષે વિરોધ કરવો પડે, પણ એ પ્રસંગોપાત હોય. વિરોધની રેલીઓ વિરોધ પક્ષ કાઢ્યા કરે અને એને પોતાની વાત કહેવાની પણ નવરાશ ના મળે. પાલભાઈ આંબલિયા બહુ સારા કાર્યકર છે અને એમણે ખેડૂતોનું બહુ મોટી રેલી કાઢીને બધું જબરજસ્ત દેખાવ કર્યો. લાલજીભાઈ બહુ મોટા કાર્યકર છે, હવે તો એ એક રાજ્યના પ્રભારી બન્યા છે, પણ એમને ટાઈમ છે ખરો મીડિયા સાથે વાત કરવાનો, કાર્યકરો સાથે વાત કરવાનો? સમય જ નથી. અને દોસ્તો, એક વાત તમને કહું કે ધીરુભાઈની સાથે એક વખતે એક બહુ પ્રખ્યાત મેગેઝિનની ટીમે ઇન્ટરવ્યુ ગોઠવ્યો. ઇન્ટરવ્યુ પતી ગયો પછી એમણે પૂછ્યું કે તમારી મંજૂરી હોય તો એક પ્રશ્ન હજુ પૂછવો છે. ધીરુભાઈ કે પૂછો, મને લાગશે જવાબ આપીશ. ધીરુભાઈ અંબાણીની વાત છે અને મેં જાતે અનુભવેલી વાત છે, કોઈ કલ્પના ઉપર આધારિત નથી. તો પેલા વગર પ્રશ્ન પૂછો કે મેં આ 3.5 કલાક તમારી સાથે બેઠા મેકર ચેમ્બર્સમાં, નથી તમારો કોઈ ફોન આવ્યો, નથી તમારી સેક્રેટરી તમને કંઈ પૂછવા આવી, નથી તમારા કોઈ ડાયરેક્ટરે કે જનરલ મેનેજર તમારો બારણા ટકોરા મારીને અંદર આવ્યો, કઈ નહીં થયું. તમારો ફોન સરખો નથી આવ્યો, તો તમે આવડું મોટું સામ્રાજ્ય ચલાવો છો, તમને સમય કઈ રીતે મળે છે? ત્યારે ધીરુભાઈ અંબાણીનો જવાબ હતો કે જે માણસ એમ કે છે કે મારી પાસે સમય નથી, એ કાં તો ધૂર્ત છે કાં તો મૂર્ખ છે, અને હું બેમાંથી એકેય નથી. આ લાલજીભાઈને ને પાલભાઈને મારો જવાબ છે. આ દર્શનભાઈ ને મારો જવાબ છે. આ દક્ષિણ ગુજરાતના કિસાન નેતા પટેલ સાહેબને મારો જવાબ છે. તમારી પાસે સમય નથી. એટલે તમે અમને મૂર્ખ સમજો છો? તમે તો મૂર્ખ નથી, પણ ધૂર્ત તો બની શકો. આ દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી કે જે પોતે કોમ્યુનિકેશન માટે અથવા કોઈને મળવા માટે અથવા કોઈની સાથે વાત કરવા માટે, કોઈએ કઈ અભ્યાસ કર્યો તેના તારણો જોવા માટે સમય ના ફાળવી શકે.
એટલે વિશ્વસનીય નેતૃત્વ નથી, મજબૂત સંગઠન નથી, અને ત્રીજું સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર વૈકલ્પિક દ્રષ્ટિકોણ નથી. ચાલો, અદાણી ખોટું કરે છે તો શું તમારી વૈકલ્પિક યોજના શું છે જે વ્યવહારુ હોય? તમે મૂકી છે એવી કોઈ યોજના કે અદાણી હવે થાંભલા નાખવા હોય તો આટલું આટલું કરવું પડે, અને એ જે વળતર આપે છે એમાંથી આ રીતે વ્યવહાર થવો જોઈએ, ખેડૂતને કાયમી ધોરણે આવક મળે તે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ એને રોકાણ કરવું પડે. આવું કંઈ તમે તૈયાર કર્યું છે મોડેલ? તમારી પાસે છે નહીં. તમે એવું મોડેલ તૈયાર કર્યું છે કે અદાણી તાણિયાથી, એટલે વીજ લાઈનો ઉપરથી તાણી અને વીજળી લાવે છે અને તમારા ખેતરો બગાડે છે, તો અંડરગ્રાઉન્ડ કેબલથી વીજળી ટ્રાન્સફર કરે? કર્યું છે આવું કંઈ તૈયાર? તમે વૈકલ્પિક વ્યવસ્થા બતાવવા તૈયાર નથી, વિરોધ કરો છો. માત્ર વિરોધ ચાલતો નથી. કાલે ઉઠીને તમને રાજ ધારો કે ગુજરાતની પ્રજાએ સોંપી દીધું, ન કરે નારાયણ, તો તમારી પાસે વિકલ્પ જ નથી. બધું ભારતીય જનતા પાર્ટીએ ખોટું કર્યું છે, તો સાચું શું કરશો તમે? તમારી પાસે છે વિકલ્પ કે માત્ર ક્રિટિસિઝમ છે? માત્ર ક્રિટિસિઝમ નહીં ચાલે. એ લીડર શુડ બી એ ડીલર ઇન હોપ. તમે આશા જન્માવી શકો છો. બેરોજગારી હટાવી દેવી જોઈએ, પણ કઈ રીતે? શું યોજના હશે તમારી? એ વિશે કઈ વાત કરશો ક્યારે? ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, સાચી વાત છે, નથી મળતા, પણ તમે શું કરશો? શું કરીએ તો ખેડૂતને વધારે સારું વળતર મળે? તમારી પાસે છે કોઈ યોજના? એટલે તમારી પાસે સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર વૈકલ્પિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ જો આવતીકાલે તમે રાજ્ય કરવાના હો તો. બાકી ખાલી તમારે ભારતીય જનતા પાર્ટીને ભાંડવાનું જ હોય તો અનેક રસ્તા છે. એટલે દોસ્તો, અહીં કોંગ્રેસે બહુ લાંબો માર્ગ કાપવાનો છે. કોંગ્રેસના પડકારને થોડો ઉડાણથી સમજીએ. ભારતના રાજકારણમાં એક એવો નિયમ છે કે મજબૂત સત્તાધારી પક્ષ સામે માત્ર અસંતોષ પૂરતો નથી, વિશ્વાસપાત્ર વિકલ્પ પણ જરૂરી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સામેનો સૌથી મોટો પ્રશ્ન મતદારો પૂછે છે કે જો ભાજપ નહીં તો પછી કોણ? અને મને બરાબર યાદ છે 1990માં મતદારોએ ચોખ્ખું કહી દીધું હતું ચિમનભાઈ પટેલ ને કેશુભાઈને કે તમે બધે ભેગા થઈ જાઓ, અમારે કાળો ચોર ચાલશે પણ કોંગ્રેસ નથી જોઈતી, પણ તમે ભેગા થઈને આવો. બંને ભેગા થયા, ટક્યું નહીં જુદી વાત છે, અને કોંગ્રેસ એનું નામું નખાઈ ગયું. તમારી પાસે આવો કોઈ વિકલ્પ છે ખરો જેથી ભાજપનું નામું નખાઈ જાય? વિચારવાનો પ્રશ્ન છે. તમે વિચારો છો? તમે આવતીકાલના રાજા છો. તમે શું કરવા માંગો છો એ અંગેની કોઈ યોજના છે ખરી તમારી પાસે? નથી. આ પ્રશ્નનો સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર જવાબ કોંગ્રેસ હજુ સુધી મોટી સંખ્યામાં મતદારોને આપી શકી નથી, અને એટલે માત્ર વિરોધ પર આધારિત રાજકારણના કારણે કોંગ્રેસની વિશ્વસનીયતા જે ઊભી થવી જોઈએ તે થઈ શકી નથી. માત્ર સરકારની ટીકા કરવાથી ચૂંટણી જીતાતી નથી, માત્ર રૂલિંગ પાર્ટીની નકલ કરવાથી ચૂંટણી જીતાતી નથી. ભારતીય જનતા પાર્ટી ઓબીસી નું રાજકારણ ખેલે છે, તો તમે એ જ કરશો તો હરિઓમ તત્સત. પછી તમારી પાસે કોઈ નવો વિચાર જ નથી, નવી દ્રષ્ટિ નથી. મતદારોને એવું લાગવું જોઈએ કે વિકલ્પ તરીકે ઉભેલો પક્ષ રાજ્યનું સંચાલન વધુ સારી રીતે કરી શકે છે. ગુજરાતનો મતદાર રાજકીય રીતે ખૂબ જ પરિપક્વ છે, તે ભાવનાઓથી પ્રભાવિત થાય છે, પરંતુ અંતિમ નિર્ણય ઘણી વખત વ્યવહારિક દ્રષ્ટિકોણથી લે છે. તે વિકાસને પણ જુએ છે, સ્થિરતા પણ જુએ છે, નેતૃત્વ પણ જુએ છે, અને સૌથી મહત્વનો વિશ્વાસ જુએ છે. તો કોંગ્રેસે શું કરવું પડશે દોસ્તો? મારા મત પ્રમાણે
અને અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં કે હું કોંગ્રેસનો સભ્ય છું, પણ એક અભ્યાસ વિશ્લેષક તરીકે આ હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. મને કોંગ્રેસ સાથે કઈ અસંતોષ નથી, મારે કોંગ્રેસ પાસેથી કઈ લેવાનું નથી અને ભાજપ મને કઈ આપી દેવાનું, પણ ગુજરાતનું હિત છે એ બળે છે એટલે તમારી સામે પારાયણ લઈને બેઠો છું. કોંગ્રેસે શું કરવું પડશે હવે? જો કોંગ્રેસ 2027માં ગંભીર પડકાર ઉભો કરવા માંગતી હોય તો તેણે 5 ક્ષેત્રોમાં મારા મત પ્રમાણે મૂળભૂત પરિવર્તન લાવવું પડશે. કોઈ એને 7 ક્ષેત્રોમાં કન્વર્ટ કરી શકે, કોઈ 3 ક્ષેત્રોમાં કરી શકે. મને સૂઝ્યું તે હું કહું છું અને એ જ બ્રહ્મ વાક્ય છે એમ માનવું નહીં, પણ કોઈ વિચારે તો ખરા બેસીને સાથે. પ્રથમ, સંગઠનનું પુનઃનિર્માણ. કોંગ્રેસની આ મોટામાં મોટી વીકનેસ છે. અમુક ઘર ગાલી બેઠેલા લોકો જ સંગઠનમાં દેખાય છે તમને, અમુક કોમો જ સંગઠનમાં તમને દેખાય છે. તમારા જિલ્લાના પ્રમુખના પોતાના ગામમાંથી ભારતીય જનતા પાર્ટી તગડી લીડ લઈ જાય તો એને જિલ્લા પ્રમુખ રહેવાનો કોઈ અધિકાર નથી. જો કોંગ્રેસ 2027માં ગંભીર પડકાર ઉભો કરવા માંગતી હોય તો એને સંગઠનનું પુનઃનિર્માણ કરવું પડશે. રાજકારણમાં ચૂંટણીના 6 મહિના પહેલા સંગઠન ઉભું થતું નથી, વર્ષોની મહેનત માંગે છે. ભાજપ રોજ કવાયત કરતું રહે છે, હમણાં લાગ્યા છે પાછા કામે. હમણાં રોજ યુવા ભાજપમાં જે નિમણૂકો થાય છે એના ફોટા આવે છે ફેસબુક ઉપર. સંગઠનનું પુનઃનિર્માણ કોંગ્રેસ માટેની પહેલી ને પાયાની જરૂરિયાત છે. રાજકારણમાં ચૂંટણીના 6 મહિના પહેલા સંગઠન ઊભું થતું નથી, તે વર્ષોની મહેનત માંગે છે. દરેક બૂથ, દરેક ગામ, દરેક વોર્ડ અને દરેક શહેરમાં સતત હાજરી જરૂરી છે. બીજું, સ્થાનિક નેતૃત્વને મજબૂત બનાવવું પડશે. તમારે યુવાનોને સાથે લેવા પડશે, સ્થાનિક આગેવાનોને સાથે લેવા પડશે, જે કંઈક તમારી જોડીમાં નાખી શકે. પેલો ખાલી ચણો વાગે ઘણો એ નહીં, એ છોડો. સ્થાનિક નેતૃત્વને મજબૂત બનાવો. માત્ર રાજ્ય સ્તરીય નેતાઓથી ચૂંટણી જીતાતી નથી. ઘણા મતદારો પોતાના વિસ્તારના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને પણ મતદાન કરે છે. ત્રીજું, સકારાત્મક એજન્ડા લઈને આવો. સરકારની ટીકા જરૂરી છે, વિરોધ પક્ષો તમે, પરંતુ માત્ર ટીકા જ કર્યા કરવાની એ પૂરતું નથી. વિકલ્પ શું છે? રાજ્ય માટે તમારું વિઝન શું છે? 5 વર્ષ પછીનું ગુજરાત તમે કેવું જુઓ છો? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપ્યા વિના જનવિશ્વાસ મેળવવો મુશ્કેલ બને છે. ચોથું, યુવાનો સાથે જીવંત સંપર્ક જોઈશે. ગુજરાતના લાખો મતદારો આગામી ચૂંટણીમાં પ્રથમ અથવા બીજી વખત મતદાન કરશે. તેમની અપેક્ષાઓ અગાઉની પેઢીઓ કરતા અલગ છે. તેઓ રોજગાર, સ્ટાર્ટઅપ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય અને વૈશ્વિક તકો વિશે વિચારતા થયા છે. જે પક્ષ આ નવી પેઢીની ભાષા સમજી શકશે તેને લાંબા ગાળાનો રાજકીય લાભ મળી શકશે. અને પાંચમો ફેક્ટર અથવા પાંચમો પરિબળ છે આંતરિક એકતા. અંદર અંદર હતું રમવાનું બંધ કરો. પક્ષની અંદર સતત મતભેદ, જૂથવાદ અને નેતૃત્વ અંગેની અનિશ્ચિતતા મતદારો સુધી પણ પહોંચે છે. મતદારો એવા પક્ષ પર વધુ વિશ્વાસ મૂકે છે જે અંદરથી આત્મવિશ્વાસપૂર્ણ અને ઉર્જાથી ધબકતો હોય, જે સંગઠિત દેખાતો. તો આંતરિક એકતા બિલકુલ મજબૂત હોવી જોઈએ. આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું? મારા મત પ્રમાણે જે ફટકો આમ આદમી પાર્ટીને અકાલ તખ્તે માર્યો છે એ ફટકો આમ આદમીને બેહાલ કરી નાખશે. આમ આદમી પાર્ટી પંજાબમાંથી મૂળ સોથી ઉખડી જશે. ભગવંત માનને એ લોકોએ ગુરુદ્રોહી ગણાવ્યા છે અને અકાલ તખ્ત જે કે તમે વિચાર કરો કે 80 થી 90 ધારાસભ્યો અને
MP અકાલ તખ્તે સમન કર્યું મંત્રીઓ સમેત અને હાજર થઈ ગયા. એ અકાલ તખ્તનો કેટલો પ્રભાવ છે. એટલે આમ આદમી પાર્ટીનું નામું પંજાબમાં નખાઈ જશે એવી વાત હવે બહુ સ્પષ્ટ દેખાય છે. અને જો પંજાબમાં એનું નામું નખાઈ જવાનું હોય તો ગુજરાત એના પૈસા ક્યાંથી લાવશે? જાહેર ખબરો આપે છે, ભરમાર પૈસા ખર્ચે છે. આ મુદ્દાઓ સાથે દોસ્તો મારે કહેવું છે કે ગુજરાતનો મતદાર બદલાઈ રહ્યો છે. આ પ્રશ્ન કદાચ આખા કાર્યક્રમનો સૌથી મહત્વનો પ્રશ્ન છે. ગુજરાતનો મતદાર સ્થિર નથી, પરંતુ તે એવા કૂદકા પણ નથી મારતો કે બદલાવને કારણે અવ્યવસ્થા ઊભી થાય. આજે ગુજરાતમાં 3 મોટા સામાજિક પરિવર્તનો મારા મત પ્રમાણે ચાલી રહ્યા છે. એક, ઝડપી શહેરીકરણ. દર વર્ષે લાખો લોકો ગામડામાંથી શહેરોમાં આવી રહ્યા છે. શહેરોના પ્રશ્નો જુદા છે. ટ્રાફિક, પ્રદૂષણ, આવાસ, રોજગાર, જાહેર પરિવહન અને જીવનની ગુણવત્તા જેવા મુદ્દાઓ વધુ મહત્વના બની રહ્યા છે. બીજું, યુવા મતદારોનો પ્રભાવ વધી રહ્યો છે. હું એવું નથી કહેતો કે બધી ટિકિટો યુવા મતદારોને આપી દેવી જોઈએ. ના, એવું ન કરાય. આપણા ત્યાં તો કેવું છે કે તરત બીજા છેડે એક્સ્ટ્રીમ પર પહોંચી જવાનું. એવું નહીં. યુવાનોને તમે અગત્યતા આપો, અનુભવને પ્રાધાન્ય આપો, બેનું સંમિશ્રણ કરો અને આ અનુભવીઓના સાથે જોડીને આવતીકાલનું યુવા નેતૃત્વ કોંગ્રેસનું તૈયાર થાય, જેથી પેઢી દર પેઢી કોંગ્રેસને નેતૃત્વની તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. દરેક ચૂંટણીમાં નવા મતદારો ઉમેરાય છે. આ પેઢી માહિતી સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને વૈશ્વિક સ્ત્રોતમાંથી મેળવે છે. તે માત્ર પરંપરાગત ચૂંટણી પ્રચારથી પ્રભાવિત થતી નથી. એને કોકરોચ પાર્ટી શું છે એ પણ ખબર છે, અને નેપાળમાં જનજીએ શું કર્યું એ પણ ખબર છે. એને અમેરિકામાં યુવાનો કેવા વિરોધ પ્રદર્શનો લઈને રસ્તા પર આવી ગયા હતા એ પણ ખબર છે. એટલે હવે માત્ર પરંપરાગત ચૂંટણી પ્રચારથી આ યુવા પેઢી પ્રભાવિત થાય એવું નહીં બને. ત્રીજું, આર્થિક અપેક્ષાઓમાં વધારો થયો છે. એક સમય હતો જ્યારે વીજળી, રસ્તા અને પાણી આ 3 જ ચૂંટણીના મુખ્ય મુદ્દા હતા. આજે તેની સાથે રોજગારીની ગુણવત્તા, ઉચ્ચ શિક્ષણ, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નિકાસ, વૈશ્વિક રોકાણ અને જીવનની ગુણવત્તા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ચૂક્યા છે. આનો અર્થ એ નથી કે જૂના મુદ્દાઓનું મહત્વ ઘટી રહ્યું છે, પરંતુ નવા મુદ્દાઓ સતત ઉમેરાઈ રહ્યા છે. એ દરેક રાજકીય પક્ષે સમજવું પડશે. અને જે રાજકીય પક્ષ આ પરિવર્તનને વહેલું સમજી શકશે તે ભવિષ્યમાં રાજકીય લાભ મેળવશે, એમાં કોઈ શંકા નથી. એક મહત્વપૂર્ણ નિરીક્ષણની મારે વાત કરવી છે દોસ્તો. ગુજરાતમાં ચૂંટણી જીતવાનો અર્થ માત્ર વધુ સભાઓ કરવી એવો નથી. તેનો અર્થ છે મતદારોના મનમાં વિશ્વાસ ઉભો કરવો. વિશ્વાસ એક દિવસમાં ઉભો થતો નથી. અને તમે જેને તમારા સ્ટાર કેમ્પેનર્સ કહો છો એને રેઢા મૂકીને કહો તો ખરા કોઈ જગ્યાએ એનાઉન્સ કરીને જાતે 500 માણસો ભેગા કરી શકે છે? તમે જેને સ્ટાર કેમ્પેનર્સ કહો એની સંખ્યા ભલે ઓછી હોય, પણ એ પ્રબળ, જાણકાર અને ફોર્સફુલ સ્પીકર હોવો જોઈએ. કેવા ખાતર તમે સ્ટાર કેમ્પેનર અથવા તો પ્રચારકોનું લિસ્ટ બહાર પાડશો, જેમાં નિવૃત્તિને આરે આવેલા ઘોડાઓ તબેલામાં બેઠા બેઠા ખાક 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 કરતા હોય, કઈ પત્તો નહીં ખાય. સંખ્યાને ન જુઓ, ગુણવત્તાને જુઓ. ગુજરાતમાં ચૂંટણી જીતવાનો અર્થ માત્ર વધુ સભાઓ કરવી એવો નથી. તેનો અર્થ છે મતદારોના મનમાં વિશ્વાસ ઉભો કરવો. વિશ્વાસ એક દિવસમાં ઉભો થતો નથી.
તે વર્ષોની કામગીરી, નેતૃત્વ, સંગઠન અને વિશ્વસનીયતા પર આધારિત હોય છે. અને આ જ કારણ છે કે ગુજરાતની ચૂંટણીને સમજવા માટે માત્ર રાજકીય ભાષણો પૂરતા નથી. સમાજના બદલાતા સ્વભાવને પણ સમજવો પડે છે. અને સૌથી મહત્વના પ્રશ્ન પર આવું તો શું 2027ની ચૂંટણીમાં ખરેખર કોઈ મોટો રાજકીય બદલાવ આવી શકે છે? કોઈ પણ ગંભીર રાજકીય વિશ્લેષક માટે સૌથી મુશ્કેલ કામ ચૂંટણીનું પરિણામ જણાવવાનું નથી. સૌથી મુશ્કેલ કામ છે ચૂંટણીને પ્રભાવિત કરતા પરિબળોને ઓળખવાનું. આપણે આજે પરિણામ નહીં કહીએ, વખત આવે જે સેફોલોજીસ્ટને વર્તારા કરતા યોગેન્દ્ર યાદવથી માંડીને ઘણા બધા કરે. આજે આપણે પરિણામ નહીં કહીએ, આપણે પરિણામ ઘડનારા પરિબળોને સમજવાનો પ્રયત્ન કરીશું. 2027ની ચૂંટણીને અસર કરનારા 10 નિર્ણાયક પરિબળો કયા છે? પહેલું પરિબળ છે નેતૃત્વ ઉપરનો વિશ્વાસ. ચૂંટણીમાં ઉમેદવાર મહત્વનો છે, પક્ષ પણ મહત્વનો છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાના ચૂંટણી ઇતિહાસનો અભ્યાસ કરીએ તો એક બાબત સ્પષ્ટ દેખાય છે. આખા ગુજરાતમાં ચેરો ચાલે એવો ભારતીય જનતા પાર્ટી પાસે પણ પ્રધાનમંત્રી શ્રી અથવા ગૃહમંત્રી શ્રી બીજો કોઈ ચહેરો નથી. કોંગ્રેસ પાસે પણ નથી. નેતૃત્વ ઉપરનો વિશ્વાસ ઘણી વખત સ્થાનિક સમીકરણો કરતા ભારે પડ્યો છે. મતદારો હંમેશા એક પ્રશ્ન પૂછે છે, આવતા 5 વર્ષ માટે રાજ્ય કોના હાથમાં સુરક્ષિત રહેશે? આ પ્રશ્નનો જવાબ જે વધુ વિશ્વાસપૂર્વક આપી શકે તેને સ્વાભાવિક એનો લાભ મળશે. અને એટલે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ વડાપ્રધાનની ક્લિપ અસરકારક પ્રચારનું કામ કરે છે કે તમે ઉમેદવારને ના જુશો, મારા તરફ જુઓ. તમારે વિકાસ જોઈએ છે, મત ભારતીય જનતા પાર્ટીને આપો. એ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે માર્કેટિંગ કરવાની. આ સ્ટાઇલનો પ્રતિકાર થાય, અસરકારક પ્રતિકાર થાય એવું કોઈ વિચારધારા કોંગ્રેસ પાસે છે ખરી? બીજું પરિબળ અર્થવ્યવસ્થા. અહીંયા ભારતીય જનતા પાર્ટી પાસે ટનબંધ પૈસા છે. રાજકારણનું અંતિમ પરીક્ષણ અર્થતંત્ર છે. જો ઉદ્યોગ આગળ વધે, રોજગાર વધે, ખેડૂતની આવક સુધરે, વેપાર સક્રિય રહે તો સરકારને રાજકીય લાભ મળવાની સંભાવના રહે છે. પરંતુ જો મોંઘવારી, રોજગારી, નાના વેપારીઓની મુશ્કેલી અથવા કૃષિ સંબંધિત પ્રશ્નો ગંભીર બને તો મતદારો તેના આધારે નિર્ણય લઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી પાસે નાણાં કોથળીની દ્રષ્ટિએ મબલખ માલ છે, એમાં કોઈ શંકા નથી. કોંગ્રેસ એ હરીફાઈમાં નથી. એણે વિચારી અને એની સ્વોટ એનાલિસિસ કરવી જોઈએ. ત્રીજું પરિબળ યુવાનો. ગુજરાતમાં લાખો યુવાનો પ્રથમ વખત અથવા બીજી વખત મતદાન કરશે. આ પેઢી અગાઉની પેઢીથી અલગ રીતે વિચારે છે. તેને માત્ર રાજકીય સૂત્રોમાં રસ નથી અને પરિણામ જોઈએ છે. તે પૂછે છે, મને સારી નોકરી મળશે? મળશે તો કઈ રીતે મળશે? મને વ્યવસાય શરૂ કરવાની તક મળશે? મને વિશ્વસ્તરીય શિક્ષણ મળશે? મારું જીવન વધુ સારું બનશે? અને જો આ બધું થવાનું હોય તો કઈ રીતે થશે? જો પ્રશ્ન આ જ રહેવાના હોય તો જે પક્ષ આ પ્રશ્નોના વિશ્વસનીય જવાબ આપશે તે યુવા મતદારોમાં મજબૂત સ્થાન બનાવી શકશે. પણ એ પહેલા પેલી CR પાટીલની જે યોજના છે પેજ પ્રમુખની, એને કોંગ્રેસે ભેદવી પડશે. કોંગ્રેસમાં નેતાઓ જન્મે છે, કાર્યકરો નથી જન્મતા. તો મારો અનુભવ છે 2 વર્ષની કોંગ્રેસની જે મારી કામગીરી રહી એમાં. ચોથું પરિબળ છે શહેરી અને ગ્રામ્ય ગુજરાત. ગુજરાતની ચૂંટણીમાં શહેર અને ગામ બંનેનું સમાન મહત્વ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોના પ્રશ્નો અલગ છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિકતાઓ અલગ હોઈ શકે છે. એક સફળ રાજકીય પક્ષ એ જ ગણાય જે બંને ગુજરાતને સાથે લઈને ચાલે.
પાંચમું પરિબળ છે સ્થાનિક ઉમેદવાર. ઘણી વખત લોકો કહે છે કે અમારે પક્ષ સાથે કોઈ વાંધો નથી, પક્ષ ગમે છે પણ ઉમેદવાર નથી ગમતો, અથવા ઉમેદવાર સારો છે પરંતુ પક્ષ પસંદ નથી. આ બંને પરિસ્થિતિઓ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. તેથી ઉમેદવારોની પસંદગી દરેક પક્ષ માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે. ત્યાર પછીનો મુદ્દો છે પ્રદેશવાર રાજકીય ચિત્ર. હવે ગુજરાતને એક રાજ્ય તરીકે નહીં પરંતુ વિવિધ રાજકીય પ્રદેશો તરીકે સમજવાનો પ્રયાસ કરવો પડશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની રાજનીતિમાં કૃષિ, સિંચાઈ, પશુપાલન, પાણી, સહકારી ક્ષેત્ર અને નાના ઉદ્યોગોનું વિશેષ મહત્વ રહ્યું છે. ડેરી ઉદ્યોગનું વિશેષ મહત્વ રહ્યું છે. અહીંના મતદારો વિકાસ અને સ્થાનિક પ્રશ્નોનું પણ ખૂબ ધ્યાન રાખે છે. સૌરાષ્ટ્ર ગુજરાતની કોઈ પણ ચૂંટણીમાં સૌરાષ્ટ્રને અવગણી શકાય નહીં. ખેડૂતો, પાણી, કપાસ, મગફળી, પશુપાલન, નાના શહેરો અને ગ્રામ્ય વ્યવસ્થા અહીંના મુખ્ય મુદ્દાઓ છે. ઘણી વખત સમગ્ર ચૂંટણીની દિશા નક્કી કરવામાં સૌરાષ્ટ્ર મહત્વપૂર્ણ સાબિત થાય છે. ત્યાર પછી આવે મધ્ય ગુજરાત. આ વિસ્તાર ઔદ્યોગિક વિકાસ, શિક્ષણ, કૃષિ અને શહેરીકરણનું રસપ્રદ સંયોજન છે, તો પ્રદૂષણના પ્રશ્નો પણ અહીંયા એટલા જ વિકટ છે. અહીં ગ્રામ્ય અને શહેરી મતદાનની માનસિકતા વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી બને છે. દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ, હીરા, ટેક્સટાઇલ, આદિવાસી વિસ્તાર, ખેતી, વેપારનું અનોખું સંયોજન જોવા મળે છે. તો સાથોસાથ પ્રદૂષણ, પાણીના બગડતા જતા સ્તર, આ અહીંનો મતદાર ખૂબ ગંભીરતાથી આ મુદ્દાનો જુએ છે. કચ્છ. કચ્છ આજે માત્ર સરહદી જિલ્લો નથી, તે ભારતના સૌથી ઝડપથી વિકસતા વિસ્તારોમાં સ્થાન પામી રહ્યો છે. બંદરો, ઉર્જા, પ્રવાસન, ખનિજ સંપત્તિ અને ઔદ્યોગિક વિકાસને કારણે કચ્છનું રાજકીય મહત્વ સતત વધી રહ્યું છે. તે ઉપરાંત કચ્છ સરહદી વિસ્તાર પણ છે. 2027માં સૌથી વધુ ચર્ચામાં રહી શકે તેવા મુદ્દાઓ અંગે વિચાર કર્યો તો મારા અભ્યાસ પ્રમાણે આગામી ચૂંટણીમાં નીચેના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રહેશે. 1. રોજગારી અને કૌશલ્ય વિકાસ. 2. ઔદ્યોગિક રોકાણ. 3. કૃષિ અને ખેડૂતોની આવક. 4. પાણી અને સિંચાઈ. 5. શહેરી સુવિધાઓ. 6. શિક્ષણ અને આરોગ્ય. 7. મહિલાઓની સુરક્ષા અને આર્થિક ભાગીદારી. અને 8. યુવાનો માટે સ્ટાર્ટઅપ અને નવી અર્થવ્યવસ્થા. 9. પર્યાવરણ અને ટકાઉ વિકાસ. અને 10. સ્થાનિક સ્વરાજ અને સુશાસન. ધ્યાન રાખજો દોસ્તો, ચૂંટણીમાં બધા મુદ્દા સમાન વજન ધરાવતા નથી. કેટલાક મુદ્દા સમગ્ર રાજ્યને અસર કરે છે, કેટલાક માત્ર ચોક્કસ વિસ્તારો પૂરતા મર્યાદિત છે, અને કેટલાક મુદ્દાઓ ચૂંટણી નજીક આવતા અચાનક કેન્દ્ર સ્થાને આવી જાય છે. આથી રાજકીય વિશ્લેષણ હંમેશા ડાયનેમિક એટલે કે ગતિશીલ હોવું જોઈએ. 3 સંભવિત દ્રશ્યો આ છે, ચર્ચા કરી તેના પરથી શું લાગે છે, કારણ કે વાંઝણી ચર્ચા કરવાનો તો કોઈ અર્થ નથી. તો 3 સંભવિત રાજકીય દ્રશ્યો શું લાગે છે. હવે આપણે સૌથી રસપ્રદ અને સૌથી સંવેદનશીલ પ્રશ્ન તરફ આવીએ. 2027માં શું થઈ શકે? હું જાણી જોઈને શું થશે એવો પ્રશ્ન પૂછતો નથી. મારો પ્રશ્ન છે શું થઈ શકે. કારણ કે જવાબદાર રાજકીય વિશ્લેષક ક્યારેય ચૂંટણીના પરિણામની ભવિષ્યવાણી કરતો નથી. મારો કોઈ ઉદ્દેશ ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવાનો નથી. તે માત્ર ઉપલબ્ધ રાજકીય પરિસ્થિતિના આધારે વિવિધ સંભાવનાઓનું વિશ્લેષણ કરે છે, જે મેં તમારી સમક્ષ મૂક્યું છે. ચાલો 3 સંભવિત દ્રશ્યો પર વિચાર કરીએ. પ્રથમ દ્રશ્ય, યથાવત રાજકીય સ્થિતિ. જો આગામી 2 વર્ષ દરમિયાન રાજ્યમાં કોઈ મોટો રાજકીય અથવા આર્થિક આંચકો ના આવે, રાજ્યમાં કોઈ મોટો રાજકીય અથવા આર્થિક આંચકો ના આવે, જો શાસન પ્રત્યેનો વિશ્વાસ મોટા પ્રમાણમાં યથાવત રહે
જો વિરોધ પક્ષો સંગઠનાત્મક રીતે મજબૂત ન બને તો હાલની રાજકીય સ્થિતિમાં મોટા ફેરફારની શક્યતા ઓછી રહે તેવી સંભાવનાઓ દ્રષ્ટિગોચર થાય છે. આ દશામાં સત્તાધારી પક્ષને સ્વાભાવિક લાભ મળી શકે છે. બીજું દ્રશ્ય, મજબૂત સ્પર્ધા. જો વિરોધ પક્ષો સંગઠિત થાય, સ્થાનિક નેતૃત્વ મજબૂત બને, યુવા મતદારો સાથે જીવંત સંપર્ક સ્થાપિત થાય અને ચૂંટણીનો એજન્ડા અસરકારક રીતે બદલવામાં સફળતા મળે તો ઘણી બેઠકો પર સીધી અને કાંટાની ટક્કર જોવા મળી શકશે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી વધુ રસપ્રદ, સ્પર્ધાત્મક અને અનિશ્ચિતતાઓથી ભરપૂર બની શકે છે. ત્રીજું દ્રશ્ય, નવા રાજકીય સમીકરણો. ભારતીય રાજકારણનો ઇતિહાસ કહે છે કે કેટલીક વખત એક જ ઘટના સમગ્ર રાજકીય દિશા બદલી નાખે છે. મોટો આર્થિક ફેરફાર, અસાધારણ કુદરતી આપત્તિ, રાષ્ટ્રીય સ્તરની રાજકીય ઘટના અથવા સમાજમાં કોઈ નવા પ્રશ્નનો ઉદય, આવી ઘટનાઓ ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલવામાં નિમિત્ત બને છે. તેથી 2 વર્ષ પહેલા કોઈ પણ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી. ગુજરાતના મતદારને સમજવાની જરૂર મારા મત પ્રમાણે પાયાની જરૂરિયાત છે. મારા લાંબા જાહેર જીવન દરમિયાન મેં ગુજરાતના મતદાર વિશે એક બાબત ખૂબ નજદીકથી અનુભવી છે. ગુજરાતનો મતદાર ભાવુક છે, પણ માત્ર ભાવનાથી મતદાન નથી કરતો. તે વિકાસ જુએ છે, સ્થિરતા જુએ છે, વિશ્વાસ જુએ છે અને પોતાના પરિવારનું ભવિષ્ય પણ જુએ છે. ઘણી વખત એવું બને છે કે રાજકીય વિશ્લેષકો એક વાત વિચારે, સોશિયલ મીડિયા બીજી વાત કહે અને પરિણામ ત્રીજું આવે, કારણ કે અંતિમ નિર્ણય મતદારના મનમાં થાય છે. અને હવે તો બહેનો પણ પોતાના પતિને એ કોને મત આપવાની છે એ કળાવા દેતી નથી. સોશિયલ મીડિયા કે ટેલિવિઝન સ્ટુડિયોમાં આ નિર્ણય લેવાતા નથી અને રાજકીય પક્ષોની ઓફિસોમાં પણ નહીં. ત્યાં પછીનો મુદ્દો છે કે રાજકીય પક્ષો માટે શું સંદેશ આપશો? તમારો 5 સંદેશ છે રાજકીય પક્ષો માટે. પહેલો છે, મતદાર હવે પહેલા કરતા વધુ માહિતગાર છે. તેને હળવાશથી લેવાની ભૂલ કોઈએ કરવી નહીં. આ પહેલો સંદેશ. બીજું, યુવાનોને માત્ર વચનો નહીં, તક જોઈએ છે. એમને ઠાલા વચનો આપશો તો તમારા જ ગળામાં ઘંટીનું પડ્યું બાંધવાનું કામ થશે. ત્રીજો, વિકાસનો અર્થ હવે માત્ર રસ્તા, પાણી, વીજળી અને ઇમારતો નથી. જીવનની ગુણવત્તા પણ એટલી જ મહત્વની બની ગઈ છે. ચોથો મુદ્દો, સંગઠન વિના ચૂંટણી જીતવી મુશ્કેલ છે. અને પાંચમો, લોકશાહીમાં કોઈ પણ પક્ષ કાયમી વિજેતા નથી અને કોઈ પણ પક્ષ કાયમી પરાજિત પણ નથી. જનતા અંતિમ નિર્ણાયક છે. દર્શક મિત્રો, તમારા માટે એક પ્રશ્ન છે મારો. હવે નિર્ણય હું નહીં કરું, નિર્ણય તમે કરશો. તમને શું લાગે છે? શું 2027માં ગુજરાતની રાજકીય દિશા યથાવત રહેશે? શું વધુ સ્પર્ધાત્મક ચૂંટણીઓ જોવા મળશે કે પછી કોઈ એવું નવું પરિબળ ઊભું થશે જે આજે આપણને દેખાતું નથી? તમારો અભિપ્રાય નીચેની કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે લોકશાહીમાં ચર્ચા જેટલી વ્યાપક હશે, નિર્ણય તેટલો જ પરિપક્વ બનશે. અને એટલે સમાપન કરતા પહેલા તમને ફરી કહું છું કે તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો તમે તો કરજો જ, પણ આ ચર્ચા વધારેમાં વધારે વ્યાપક રીતે ફેલાય, વધારેમાં વધારે લોકો જુએ, સમજે, વિચારતા થાય, એ માટેનો મારો પ્રયત્ન છે. તો વધારેમાં વધારે એને શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, વધારેમાં વધારે યુવા મિત્રો પોતે આ ક્લિપ હાથમાં આવે, વિડીયો હાથમાં આવે તો પોતાના જે ગ્રુપ હોય એમાં બિલકુલ ઉદારતાપૂર્વક એને વહેંચે. તમારા ભવિષ્યને સૌથી વધુ સ્પર્શતી આ ચર્ચા છે. ખૂબ મહેનત કરી છે મેં આ માટે. એ મહેનત ઉગી નીકળે એ માટે તમારો સાથ ને સહકાર જરૂરી છે. વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો,
વધુમાં વધુ બેલ આઇકન દબાવીને રજીસ્ટર કરો, તમારો મત વ્યક્ત કરો. તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ હંમેશા તમારા માટે કંઈક તટસ્થતાપૂર્વકનું, કંઈક નવું, કંઈક વાસ્તવિકતાથી નજીક લઈને તમારી સામે આવશે. પણ એને તો જ પ્રોત્સાહન મળે જો તમે લોકો જોવાના. તમે સબસ્ક્રાઇબ કરો છો એ મારું મોટામાં મોટું બળ છે. તમારે એક પૈસો આપવાનો નથી. તમે સબસ્ક્રાઇબ કરો એનાથી મને એક પૈસો મળવાનો નથી. પણ તમે સબસ્ક્રાઇબ પણ નહીં કરો. આટલો વખત મેં મહેનત કરી, લગભગ સતત બોલ્યા કરું છું છેલ્લી 55 મિનિટથી. તમે એક સબસ્ક્રાઇબ પણ નહીં કરો. તમે આ વિડીયો 100 માણસો સુધી જાય એટલું પણ નહીં કરો. આવું તો નહીં ચાલે. કરવું પડશે તમારે. આપણે બધા ભેગા થઈશું તો ગુજરાતમાં કઈ પરિવર્તન લાવી શકીશું. કોઈ એક વ્યક્તિનું આ ગજું નથી. અને કોઈ એક વ્યક્તિના ભરોસે તમે જો પરિવર્તન લાવવા ગયા તો એ પરિવર્તન ટકાઉ નહીં હોય, તમારા હિતમાં નહીં હોય. ચકાસાઈને પુરવાર થયેલું નહીં હોય. માટે વધારેમાં વધારે આ વિડીયોને લોકોમાં વહેંચાય તે જુઓ. સમાપનમાં મિત્રો, ગુજરાતની રાજનીતિનો અભ્યાસ કરતા હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ. લોકશાહી કોઈ એક દિવસની ઘટના નથી. તે સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ચૂંટણી, દરેક મત, દરેક જનમત અને દરેક નાગરિકની ભાગીદારી, આ બધું મળીને રાજ્યનું ભવિષ્ય ઘડાય છે. આપણે રાજકારણને પક્ષપાતથી નહીં પરંતુ સમજદારીથી જોવું જોઈએ. કારણ કે મજબૂત લોકશાહી માત્ર મજબૂત સરકારથી નથી બનતી. મજબૂત લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ, જાગૃત મતદારો, જવાબદાર મીડિયા, તથ્ય આધારિત જાહેર ચર્ચા, યુવાનોની જાહેર જીવનના પ્રશ્નો પ્રત્યે સક્રિયતા, આ બધું અત્યંત જરૂરી છે. આશા છે કે આજનું આ વિશ્લેષણ તમને પસંદ આવ્યું હશે. જો તમને આ કાર્યક્રમ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અચૂક વધારેમાં વધારે શેર કરો, ધબધબાટી બોલાવી દો. અને હજુ સુધી અમારી ચેનલ ધ રિયલ ડિબેટ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મને લાગે છે આપણે બધા ભેગા થઈશું તો કંઈક સારું થશે. તો આજે બસ આટલું જ દોસ્તો. હું તમારો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધન્યવાદ.